ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કુસ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગલા લેક્ચરમાં આપણે ભારતીય હિસાબી ધોરણ 8 હિસાબી નીતિઓ, હિસાબી અનુમાનો અને ભૂલોમાં ફેરફાર અંગે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં પણ આપણે એ એકમ 14 ભારતીય હિસાબી ધોરણ 8ની વિસ્તૃત ચર્ચા કરીશું. આપણે એ એકમની વાત કરીએ તો આજના લેક્ચરમાં સૌથી પહેલાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં આપણે હિસાબી નીતિમાં ફેરફારનો અમલ, હિસાબી નીતિમાં ફેરફાર અંગે પ્રગટીકરણ, હિસાબી અનુમાનોમાં ફેરફાર, હિસાબી અનુમાનોમાં ફેરફારની હિસાબી અસર, હિસાબી અનુમાનોમાં ફેરફાર અંગેનું પ્રગટીકરણ, હિસાબી ભૂલો અને ભૂલો અંગે હિસાબી અસર કેવી રીતે આપવી એ વગેરે બાબતોની ચર્ચા કરીશું. સૌથી પ્રથમ આપણે વાત કરીશું હિસાબી નીતિમાં ફેરફારનો અમલ. હિસાબી નીતિમાં ફેરફારનો અમલ ક્યારે કરવામાં આવશે અને કેવી રીતે કરવામાં આવશે, તો તેના માટે બે બાબતો છે. તો પહેલી બાબત છે, ભારતીય હિસાબી ધોરણના અમલને કારણે હિસાબી નીતિમાં ફેરફાર જરૂરી બને ત્યારે નવા હિસાબી ધોરણમાં જ તેના અમલ અંગે ફેરફાર અંગે માર્ગદર્શન આપેલ હોય છે તે મુજબ ફેરફારનો અમલ કરવો. જ્યારે તમે કોઈ બી પ્રકારના ભારતીય હિસાબી ધોરણનો અમલ કરી રહ્યા છો અને એ ભારતીય હિસાબી ધોરણના અમલને કારણે તમારે હિસાબી નીતિમાં પરિવર્તન કરવાનું થઈ રહ્યું છે કે એમાં ફેરફાર કરવાનું થઈ રહ્યું છે, તો એ વખતે એ હિસાબી ધોરણમાં તેમાં ફેરફાર કેવી રીતે કરવો તે અંગેની વિગતો આપવામાં આવી હશે. અને જો તે પ્રમાણેની વિગતો આપવામાં આવી હશે તો તે વિગતો પ્રમાણે જ, એટલે કે તે માર્ગદર્શન પ્રમાણે જ તમારે હિસાબી નીતિમાં ફેરફાર કરવાનું રહેશે. અને બીજી કન્ડિશન છે કે જો ભારતીય હિસાબી ધોરણના અમલને કારણે હિસાબી નીતિમાં ફેરફાર અંગે જરૂરી માર્ગદર્શન નવા હિસાબી ધોરણમાં આપવામાં આવેલ ન હોય તો સ્વેચ્છાએ ભારતીય હિસાબી ધોરણ મુજબ હિસાબી નીતિનો અમલ કરતી વખતે તેની પાછળવર્તી હિસાબી અસર આપીને હિસાબોમાં જરૂરી ફેરફારો કરવા જોઈએ. બીજી બાબત શું બને છે કે તમે ભારતીય હિસાબી ધોરણનો અમલ કરી રહ્યા છો અને એ વખતે તમારે હિસાબી નીતિમાં ફેરફાર કરવાનું થઈ રહ્યું છે, પરંતુ આ ફેરફાર વિશેની કોઈ માહિતી એ હિસાબી ધોરણમાં આપવામાં આવી નથી. જ્યારે આ પ્રકારની માહિતી આપવામાં આવેલી નથી તો ત્યારે આ હિસાબી ધોરણમાં તમે સ્વેચ્છાએ ફેરફાર કરી શકો છો. એટલે કે તમારી હિસાબી નીતિમાં આ હિસાબી ધોરણ મુજબ તમે સ્વેચ્છાએ ફેરફાર કરી શકો છો, પરંતુ આ ફેરફાર કેવી રીતે કરવામાં આવશે, તો પાછળવર્તી અસર આપીને તમે હિસાબોમાં જરૂરી ફેરફાર કરી શકો છો. ભૂતકાળના વર્ષોને ધ્યાનમાં રાખીને તમે પાછળવર્તી તેની અસર આપી શકો છો અને એ પ્રમાણે તમારા હિસાબોમાં જરૂરી ફેરફાર કરી શકો છો. હવે વાત કરીશું હિસાબી નીતિમાં ફેરફાર અંગે પ્રગટીકરણ. જ્યારે બી તમે કોઈ બી હિસાબી નીતિમાં ફેરફાર કરો છો ત્યારે તેની અસર અગાઉના કાં તો ચાલુ વર્ષના નાણાકીય પત્રકો પર પડતી હોય છે. જ્યારે આવી ફેરફારની રકમ તમે નક્કી કરી શકતા હોય તો તે વખતે કેટલીક બાબતોનું પ્રગટીકરણ કરવું જરૂરી બને છે. હિસાબી નીતિમાં ફેરફાર અંગેનું પ્રગટીકરણ ક્યારે જરૂરી નહીં બને? જ્યારે તમે આ ફેરફારની રકમ નક્કી કરી શકતા નથી કે કયા પ્રકારના ફેરફાર પડશે નાણાકીય પત્રક ઉપર, તો તે વખતે તેનું પ્રગટીકરણ નહીં કરો તો એક વખત ચાલશે, પરંતુ જ્યારે તેની અસર નાણાકીય પત્રકો પર પડે છે તો તે વખતે તમારી કેટલીક બાબતોનું પ્રગટીકરણ કરવામાં આવે છે અને આ બાબતોમાં 10 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આપણે ક્રમ બાય ક્રમ એની ચર્ચા કરીશું કે જ્યારે હિસાબી નીતિમાં ફેરફાર કરવામાં આવે છે તો કઈ કઈ બાબતોનું પ્રગટીકરણ કરવામાં આવશે. પહેલી બાબત છે ભારતીય હિસાબી ધોરણ જેનો અમલ કરેલ હોય તેનું નામ. તમે જે ભારતીય હિસાબી ધોરણનો અમલ કરેલો છે તેનું નામ તમારે પ્રગટીકરણ કરવું જરૂરી બને છે. બીજી બાબત છે હિસાબી નીતિમાં ફેરફારનો અમલ ક્યારથી કરેલ છે. આ હિસાબી નીતિમાં તમે ફેરફાર કરેલ છે તો તેનો અમલ તમે ક્યારથી કરેલ છે તે તારીખ પણ દર્શાવવામાં આવે છે. હિસાબી નીતિમાં કરેલ ફેરફારનું સ્વરૂપ, તમે હિસાબી નીતિમાં કયા પ્રકારનું ફેરફાર કરેલ છે, એનું સ્વરૂપ શું છે, તો તે બાબત અંગે પણ પ્રગટીકરણ કરવું જરૂરી બની જાય છે. હિસાબી નીતિમાં ફેરફારના કારણે થતા ફેરફાર અંગે હિસાબી ધોરણમાં જોગવાઈ. તમે હિસાબી નીતિમાં ફેરફાર કરી રહ્યા છો તો તેના કારણે જે ફેરફાર થઈ રહ્યું છે તો હિસાબી ધોરણમાં તમે કેવા પ્રકારની જોગવાઈ છે તો તે અંગેનું પણ પ્રગટીકરણ કરવામાં આવે છે. હિસાબી નીતિમાં કરેલ ફેરફારની ભવિષ્યના સમય પર અસર. તમે જે હિસાબી નીતિમાં ફેરફાર કરી રહ્યા છો તો તેના કારણે શું થાય છે, તો તેની અસર કંઈ ભવિષ્યમાં થવાની છે, તો તેની ભવિષ્યમાં શું અસર થશે તો તે બાબત પણ તમારે દર્શાવવી ખૂબ જ જરૂરી બને છે.
આના સિવાય બીજી 5 બાબતો કઈ છે તો ચાલુ વર્ષે હિસાબી નીતિમાં કરેલ ફેરફારને પરિણામે નાણાકીય પત્રકની જે વિગતને અસર થયેલ હોય તે અને તેમાં જરૂરી હવાલો તમે હિસાબી નીતિમાં ફેરફાર કરેલ છે તેને કારણે શું થાય છે કે નાણાકીય પત્રકની અમુક વિગતને અસર થાય છે તો નાણાકીય પત્રકની જે વિગતને અસર થયેલ છે તે અને તેમાં તમે જરૂરી હવાલો શું મૂક્યો છે તો તે બાબત તમારે દર્શાવવી જરૂરી બને છે. ચાલુ વર્ષે હિસાબી નીતિમાં કરેલ ફેરફારને કારણે મૂળભૂત અને મન શેર દીઠ કમાણી પર અસર તમે હિસાબી નીતિમાં જે બી ફેરફાર કર્યો છે તો તેના કારણે તમારા ચાલુ વર્ષના મૂળભૂત અને મંદ શેર દીઠ કમાણી પર શું અસર થઈ છે સો તેની પણ વિગતો કમ્પેરિઝન કરીને દર્શાવવામાં આવે છે. નંબર 8 જો પાછળથી અસર આપવી જરૂરી હોય તો તેની વિગત તમે હિસાબી નીતિમાં ફેરફાર કરી રહ્યા છો તેના કારણે શું થાય છે કે તમારા નાણાકીય પત્રકો પર અસર પડવાની છે સો તમારા નાણાકીય પત્રકો પર અસર પડી રહી છે તો તે વિગતને કારણે તે નીતિને કારણે તમારી પાછળથી અસર એટલે કે તમારા ભૂતકાળના વર્ષોમાં પણ તમે એ જ અસર આપેલી છે તો તેના કારણે શું ફેરફાર આવ્યો છે સો આમ પાછળથી અસર આપવી પણ જરૂરી બને છે તો પાછળથી અસરની વિગતો પણ દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ જો હિસાબી નીતિમાં સ્વૈચ્છિક રીતે ફેરફાર કરેલ હોય તો તેની વિગત તમે હિસાબી નીતિમાં સ્વૈચ્છિક રીતે ફેરફાર કરેલો છે કે નહીં તે બાબત પણ દર્શાવવી પડે છે. જો નવા હિસાબી ધોરણનો અમલ ન કરેલ હોય તો તેની સ્પષ્ટતા અને જો નવા ભારતીય હિસાબી ધોરણનો અમલ કરવામાં આવે તો તેની નાણાકીય પત્રકો પર અસર તમે નવા ભારતીય હિસાબી ધોરણનો અમલ નથી કરેલ તો તેની બી સ્પષ્ટતા આપવી પડેલ છે અને જો તમે તેનો અમલ કરો છો તો તેના કારણે નાણાકીય પત્રકો પર શું અસર પડે છે તેની પણ તમારે પ્રગટીકરણ કરવું એટલે કે તેને પણ દર્શાવવું ખૂબ જ મહત્વનું હોય છે. આમ હિસાબી નીતિમાં જ્યારે પણ પ્રગટીકરણ કરવામાં આવે છે ત્યારે તેમાં આ 10 બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. સો આ બાબત થઈ હતી હિસાબી નીતિની. હવે આપણે આગળ વધીશું હિસાબી અનુમાનો તરફ. તો હિસાબી અનુમાનોની વાત કરીએ તો હિસાબી અનુમાનો કોને કહીશું સો ધંધાકીય પ્રવૃત્તિઓમાં આપણે કોઈ બી ધંધાકીય પ્રવૃત્તિ લઈએ તો કોઈ બી ધંધાકીય પ્રવૃત્તિમાં તમે જ્યારે નાણાકીય પત્રકો તૈયાર કરો છો ત્યારે અમુક બાબતો એવી હોય છે કે જેની રકમ ચોકસાઈથી નક્કી કરી શકાતી નથી. સો અમુક બાબતો એવી હોય છે કે જે ચોકસાઈથી રકમ કરી શકાતી નથી તો એ બાબત વિશે તમારે અનુમાન જ બનાવવા પડે છે તો એ અનુમાનોને હિસાબી અનુમાનો કહી શકાય છે. સો આ અનુમાનો કઈ બાબતો અંગેના હોઈ શકે તો આ અનુમાનો ગાલખાત છે, માલ સામગ્રીનું અપ્રચલિત થવું, નાણાકીય મિલકતો અને નાણાકીય જવાબદારીનું વ્યાજબી મૂલ્ય, ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય, ગેરંટી અને વોરંટીની જવાબદારી વગેરે બાબતો અંગે અનુમાન થઈ શકે છે. આપણે ફરીથી વાત કરીએ તો ગાલખાત એવી વસ્તુ છે કે જેની રકમ ચોકસાઈથી નક્કી કરી શકાતી નથી. તમે વર્ષોમાં તમે શું કરો છો દરેક વર્ષમાં તમે શું કરો છો એક અંદાજ બનાવો છો કે આ વર્ષે સંભવિત આટલી રકમ ગાલખાત થવાની શક્યતા છે તો તમને આમાં શું કરો છો અનુમાન જ બનાવી શકો છો કોઈ ચોક્કસ રકમ તમે ધારી શકતા નથી. સેમ માલ સામગ્રીનો અપ્રચલિત થવું તમારી માલ સામગ્રી એ માર્કેટમાં ગમે ત્યારે અપ્રચલિત પણ થઈ શકે છે અને પ્રચલિત પણ રહી શકે છે સો આ બાબત અંગે પણ તમારે અનુમાન જ કરવામાં આવે છે. સૌથી મોટી અનુમાનની વાત કરીએ તો ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય કોઈ બી મિલકતનું અસરકારક આયુષ્ય કેટલું હશે તે ક્યારેય પણ સ્પષ્ટ રીતે કહી શકાતું નથી તો એ બી શું છે તો એ બી એક પ્રકારનું હિસાબી અનુમાન જ છે. ગેરંટી અને વોરંટીની જવાબદારી પણ આ રીતે એક અનુમાન છે. નાણાકીય મિલકતો અને નાણાકીય જવાબદારીનું વ્યાજબી મૂલ્ય પણ આ જ રીતે એક પ્રકારનું હિસાબી અનુમાન છે. સો જ્યારે આ પ્રકાર હિસાબી અનુમાનોમાં તમે ફેરફાર કરો છો તો એ ફેરફાર કેવી રીતે કરી શકાશે તો આ હિસાબી અનુમાનોમાં ફેરફાર છેલ્લામાં છેલ્લી ઉપલબ્ધ માહિતીને અનુસાર જ કરવામાં આવે છે. તમે વર્ષની શરૂઆતમાં કેટલાક હિસાબી અનુમાનો બનાવી દીધા છે અને ફરી પાછું તમારે એની અંદર ફેરફાર કરવું છે તો તમે છેલ્લામાં છેલ્લી ઉપલબ્ધ માહિતી અનુસાર તમે તેની અંદર ફેરફાર કરી શકો છો. હવે સપોઝ આપણે વાત કરીએ કે આપણે કોઈ સપોઝ ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય છે તો ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય વિશે આપણે એક હિસાબી અનુમાન બનાવ્યું છે. આ હિસાબી અનુમાનને આપણે વાત કરીએ તો સપોઝ તમે પહેલા અનુમાન બનાવ્યું છે કે 4 વર્ષનું તમારી મિલકતનું આયુષ્ય હશે પરંતુ તમને જે પ્રકારની નવી માહિતી ઉપલબ્ધ થઈ છે અને વધારે અનુભવને કારણે અને તાર્કિક રીતે તમે ફરીથી એનામાં અનુમાન લગાવવા જઈ રહ્યા છો તો બની શકે છે કે આ 4 વર્ષને બદલે તમારી મિલકતોનું અંદાજિત આયુષ્ય 5 વર્ષ પણ થઈ શકે છે. સો આમ પહેલા તમે અનુમાન કર્યું હતું 4 વર્ષ અને હવે થઈ રહ્યો છે 5 વર્ષ તો 4 વર્ષના બદલે 5 વર્ષ થયું છે તો આ એક હિસાબી અનુમાનોમાં ફેરફાર કરી શકાય. અને હિસાબી અનુમાનોમાં ફેરફાર કહી શકાશે પરંતુ તે ભૂલ સુધારણા નોંધ નથી. સો જ્યારે આપણે હિસાબી અનુમાનોમાં વાત કરીએ તો અગાઉના અનુમાનોમાં આપણે ફેરફાર કરીએ છીએ કોના આધારે તો નવી માહિતીને આધારે વધારે અનુભવને આધારે અને તાર્કિક રીતે માહિતીને
ઉપલબ્ધ કર્યા પછી તમે હિસાબી અનુમાનોમાં ફેરફાર કરી રહ્યા છો, તો બની શકે કે અગાઉના અનુમાનો કંઈ અલગ હોઈ શકે અને અત્યારના અનુમાનો કંઈ અલગ હોઈ શકે. સો બંને અનુમાનોમાં ફેરફાર આવે છે. સો આમ હિસાબી અનુમાનોમાં ફેરફાર આવ્યા છે તો તે ભૂલ સુધારણા નોંધ ગણાતી નથી. હવે વાત કરીએ કે ઘણી વખત એવું બનતું હોય છે કે ધંધાકીય એકમ કન્ફ્યુઝ થઈ જાય છે કે આ બાબત ધંધાકીય નીતિમાં એટલે કે હિસાબી નીતિમાં ફેરફાર છે કે હિસાબી અનુમાનોમાં ફેરફાર કરવામાં આવશે. શું જ્યારે કોઈ બાબત અંગે સ્પષ્ટતા તમે કરી શકો તેમ ના હોય કે આ બાબત અંગેનો ફેરફાર હિસાબી નીતિનો ફેરફાર ગણાશે કે હિસાબી અનુમાનોનો ફેરફાર ગણાશે, ત્યારે સામાન્ય રીતે એવું ધારી લેવામાં આવે છે કે તે બાબત અંગેનો ફેરફાર એ હિસાબી અનુમાનોનો ફેરફાર છે. ફરીથી વાત કરીએ તો ધંધાકીય એકમની ઘણી બધી પ્રવૃત્તિઓ જે નાણાકીય પત્રકોમાં સમાવિષ્ટ હોય છે, તો તે બાબતો અંગે શું કરવું પડે છે? આપણને અનુમાન કરવું પડે છે. તો આ અનુમાન કોના આધારે કરવામાં આવે છે? તો આ અનુમાન છેલ્લામાં છેલ્લી ઉપલબ્ધ માહિતીની અનુસરે છે, એટલે કે ઉપલબ્ધ માહિતીને આધાર ઉપર જ કરવામાં આવે છે. અને ઘણી વખત એવું બી બને છે કે અગાઉના વર્ષોના હિસાબી અનુમાનોમાં તમે ફેરફાર કરો છો નવી માહિતીને કારણે, વધુ સારી રીતે તાર્કિક રીતે માહિતીની રજૂઆત કરવાને કારણે અને વધારે અનુભવને કારણે. તો ઘણી વખત જ્યારે હિસાબી અનુમાનોમાં પાછલા વર્ષોમાં ફેરફાર કરવામાં આવે છે તો તે તમારી ભૂલ સુધારણા નોંધ ગણાતી નથી. તેને સામાન્ય રીતે હિસાબી અનુમાનોમાં ફેરફાર તરીકે જ રજૂ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીશું હિસાબી અનુમાનોમાં ફેરફારની હિસાબી અસર. જ્યારે તમારા હિસાબી અનુમાનોમાં ફેરફાર આવે છે તો તેની હિસાબી અસર કેવી રીતે આપવામાં આવશે? તો તમારે હિસાબી અનુમાનોમાં ફેરફારની હિસાબી અસર આપવા માટે બે બાબતો અવેલેબલ છે. સો પહેલી બાબત શું કહે છે કે નફા નુકસાનના પત્રકમાં અસર આપવી. પરંતુ નફા નુકસાનના પત્રકમાં ક્યારે હિસાબી અનુમાનોના ફેરફારની અસર આપવામાં આવે છે? સો જ્યારે હિસાબી અનુમાનોની માહિતી ઇક્વિટી અને જવાબદારી સિવાયની હોય તો ત્યારે નફા નુકસાનના પત્રકમાં અસર આપવામાં આવે છે. ફરીથી વાત કરીએ તો જ્યારે તમે હિસાબી અનુમાનોમાં ફેરફાર કરી રહ્યા છો અને તેની માહિતી ઇક્વિટી અને જવાબદારી સિવાયની છે, તો ત્યારે તમે ક્યાં અસર આપશો તેની? તો નફા નુકસાનના પત્રકમાં તેની અસર આપવામાં આવે છે. બીજી બાબત છે કે જ્યારે તમારા હિસાબી અનુમાનો ઇક્વિટી, મિલકતો અને જવાબદારી સાથે સંકળાયેલા હોય એની ચોપડી કિંમતની બાકીમાં તમે ફેરફારની અસર આપી શકો છો. સો ફરીથી વાત કરીએ, જ્યારે તમારા હિસાબી અનુમાનો ઇક્વિટી અને જવાબદારી સિવાયના હોય તો તેની અસર નફા નુકસાન ખાતે આપવામાં આવે છે. અને જ્યારે હિસાબી અનુમાનો ઇક્વિટી, મિલકતો અને જવાબદારી સાથે સંકળાયેલા હોય ત્યારે તેની ચોપડી કિંમતની બાકીમાં ફેરફાર કરીને તમે તેની હિસાબી અસર આપી શકો છો. જેવી રીતે હિસાબી નીતિનું પ્રગટીકરણ કરવામાં આવે છે, તેવી જ રીતે હિસાબી અનુમાનોમાં ફેરફારનું પણ પ્રગટીકરણ કરવામાં આવે છે. હિસાબી નીતિમાં ફેરફારના પ્રગટીકરણ કરવા માટે આપણે આગળ ચર્ચા કરી કે તેમાં 10 વિગતોનો સમાવેશ થતો હતો, જ્યારે હિસાબી અનુમાનોમાં ફેરફારનું પ્રગટીકરણ કરવા માટે બે બાબતો મહત્વની છે. તો તે બે બાબતો કઈ છે? તો હિસાબી અનુમાનોમાં કરેલ ફેરફારની અસર ચાલુ વર્ષ તેમજ ભવિષ્યમાં શું હશે તેનું સ્વરૂપ અને કામનું પ્રગટીકરણ કરવું જરૂરી છે. સો તમે જે હિસાબી અનુમાનોમાં ફેરફાર કરેલા છે તો તે ફેરફારની ચાલુ વર્ષ અને ભવિષ્યમાં તેની શું અસર થઈ શકશે? આ હિસાબી અનુમાનો તમારા ભવિષ્યના અને ચાલુ વર્ષના નાણાકીય પત્ર પર કઈ રીતે અસર કરી શકે તે અને તેમજ તેના કામનું પ્રગટીકરણ કરવું જરૂરી બને છે, એટલે કે તેની વિગતો દર્શાવવી જોઈએ. બીજી બાબત છે કે જો ફેરફારની રકમ નક્કી ન કરી શકાય તો તેની સ્પષ્ટતા અને તેનું કારણ રજૂ કરવું જોઈએ. ઘણી વખત ધંધાકીય એકમમાં એવું બી બને છે કે તમે હિસાબી અનુમાનોમાં ફેરફાર કરી રહ્યા છો, પરંતુ આ ફેરફારની રકમ એક્ઝેક્ટલી તમે નક્કી કરી શકતા નથી કે એક્ઝેક્ટલી તેની ચોકસાઈથી તેની રકમ નક્કી કરી શકતા નથી. તો જ્યારે આવી કંઈ બને એટલે કે તમે ફેરફારની રકમ ચોકસાઈથી નક્કી ન કરી શકો તો તેની સ્પષ્ટતા પણ તમારે આપવી પડે છે અને કારણ પણ તમારે રજૂ કરવું જોઈએ કે તમે કયા કારણોને લીધે આ હિસાબી અનુમાનોમાં ફેરફારની ચોક્કસ રકમ નક્કી કરી શકતા નથી. સો ફરીથી આપણે જોઈ લઈએ તો હિસાબી અનુમાનોમાં જ્યારે તમે ફેરફાર કરો છો અને ફેરફારની રકમ નક્કી કરી શકાય તેમ હોય તો ચાલુ વર્ષ તેમજ ભવિષ્યના વર્ષો પર તેની શું અસર પડશે, તેનું સ્વરૂપ શું હશે અને તેનું કામનું સ્વરૂપ વગેરે બાબતો અંગે પ્રગટીકરણ કરી દેવું. પરંતુ જ્યારે આવું ન બની શકે એટલે કે ફેરફારની રકમ ચોકસાઈથી નક્કી કરવામાં ન આવે તો તેની સ્પષ્ટતા આપવી જોઈએ અને તેના કારણો પણ આપી દેવા જોઈએ કે આ કારણો મુજબ તમે હિસાબી અનુમાનોમાં ફેરફારનું રકમ નક્કી કરી શકતા નથી. હવે આપણે આગળ વધીશું હિસાબી ભૂલો તરફ. તો હિસાબી ભૂલોની વાત કરીએ તો હિસાબી ભૂલો કોને કહીશું? તો હિસાબી ભૂલોની વાત કરીએ તો ભારતીય હિસાબી ધોરણ એવી ભૂલો અંગે હિસાબી અસરની સ્પષ્ટતા કરે છે કે જે ભૂલ ભૂતકાળમાં થયેલ હોય અને તે જણાયેલ ન હોય.
એટલે કે ભારતીય હિસાબી ધોરણમાં એવી જ ભૂલોનો સમાવેશ કરવામાં આવે છે કે જે ભૂલ તમારી ભૂતકાળમાં થઈ ગઈ છે અને તે જણાવેલી નથી. આમ જ્યારે પણ તે ભૂલ જણાય ત્યારે તે જ વર્ષના નાણાકીય પત્રકમાં તેની અસર આપવી જોઈએ. આ ભૂલો કેવી હોઈ શકે? તો આ ભૂલ નાણાકીય પત્રકોની કોઈ વિગત અંગે, તેનું માપન, તેની રજૂઆત કે પ્રગટીકરણ કે તેની નોંધ અંગેની ભૂલ હોઈ શકે છે. આમ નાણાકીય પત્રકમાં કઈ ભૂલોનો સમાવેશ કરવામાં આવે છે? તો નાણાકીય પત્રકમાં એ જ ભૂલોનો સમાવેશ કરવામાં આવે છે કે જે ભૂતકાળમાં થઈ ગઈ છે પરંતુ તેની આપણને જાણ નથી થઈ. એટલે કે ભૂતકાળમાં ઓલરેડી એ ભૂલ થયેલી છે અને તેની જાણ આપણને નથી થઈ. તો હવે જ્યારે બી એની જાણ થાય છે તો ત્યારે તે જ વર્ષના નાણાકીય પત્રકમાં તે ભૂલની અસર આપવી જોઈએ. તો આ ભૂલો કઈ હોઈ શકે છે? તો આ ભૂલો સામાન્ય રીતે 5 પ્રકારની ભૂલો હોઈ શકે છે. તો આ 5 પ્રકારની ભૂલોમાં કઈ ભૂલો છે? તો ગાણિતિક ભૂલ, નીતિઓના અમલની ભૂલ, સત્યની ગેરરજૂઆત, વિસરચૂક, દગો, આ 5 પ્રકારની હિસાબી ભૂલોનો સમાવેશ કરવામાં આવે છે. ગાણિતિક ભૂલની વાત કરીએ તો ગાણિતિક ભૂલ કોને કહીશું? તો ગાણિતિક ભૂલ એટલે કે કોઈ બી રકમની સરવાળાની ભૂલ હોઈ શકે છે, કોઈ બી રકમની બાકી શોધવાની ભૂલ હોઈ શકે છે, કોઈ બી રકમની બાકી આગળ લઈ જવાની ભૂલ હોય છે. તો આ બધી બાબતની ભૂલોનો સમાવેશ ગાણિતિક ભૂલોમાં કરવામાં આવે છે. ગાણિતિક ભૂલો સામાન્ય રીતે શું છે? તો ગાણિતિક વર્ષ જ બતાવે છે કે કાં તો તમે સરવાળો કરવાનું ભૂલી ગયા છો, કાં તો તમે બાકી આગળ લઈ જવાનું ભૂલી ગયા છો, કાં તો તમે બાકી આગળ લઈ જવામાં ખોટી રકમ આગળ લઈ લીધી છે. આ બધી ભૂલોનો સમાવેશ ગાણિતિક ભૂલોમાં કરવામાં આવે છે. બીજી ભૂલ કઈ છે? તો નીતિઓના અમલમાં ભૂલ. તો દરેક ચોક્કસ હિસાબી ધોરણ ચોક્કસ સ્વરૂપના વ્યવહારો માટે હોય છે. એક ઉદાહરણની મદદથી આપણે સમજીએ તો દાખલા તરીકે કોઈ પક્ષકાર પાસેથી વસૂલ કરવાની બાકી રકમ અને તે પક્ષકારને ચૂકવવા પાત્ર રકમ જ હિસાબી ધોરણના અમલ સિવાય માની વાળવામાં આવે તો તેને નીતિઓના અમલની ભૂલ કહેવામાં આવે છે. સપોઝ આપણે વાત કરીએ કે કોઈ એક પક્ષકાર છે કે તેને તમારે શું છે કે કોઈ અમુક રકમ ચૂકવવાની બી થાય છે અને તેની પાસેથી અમુક રકમ લેવાની બી થાય છે. તો એ વખતે હિસાબી ધોરણમાં રજૂઆત કરવામાં ન આવેલ હોય અને તમે સીધી જ રીતે માંડી વાળો તો તેને નીતિઓના અમલની ભૂલ પણ કહેવામાં આવે છે. ત્રીજા નંબરની ભૂલ છે સત્યની ગેરરજૂઆત. તો આપણે એને સમજવા માટે પણ એક ઉદાહરણ જોઈએ. ભારતીય હિસાબી ધોરણ 10 એ શું સૂચવે છે? તો ભારતીય હિસાબી ધોરણ 10 પાકા સરવૈયાની તારીખથી હિસાબો મંજૂર થાય તે સમય દરમિયાન થયેલ બનાવોની અસર આપવી કે ન આપવી તેની સ્પષ્ટતા કરે છે. આ હિસાબી ધોરણ અનુસાર જે પાકા સરવૈયાની તારીખે ત્યારબાદ થયેલ બનાવો અંગે કોઈ સાબિતી કે આધાર ઉપલબ્ધ હોય તો પાકા સરવૈયાની તારીખ પછી બનેલ બનાવની અસર પણ આપવી જોઈએ. આ બાબતના સંચાલકના નિર્ણય પર આધારિત છે જે સત્યની ગેરરજૂઆતમાં પરિણમી શકે છે. આ બાબતને વિસ્તૃતમાં સમજીએ તો ભારતીય હિસાબી ધોરણ 10 શું કરે છે? તો પાકા સરવૈયાની તારીખથી તમારા પાકા સરવૈયા મીટિંગમાં મંજૂર થાય તે દરમિયાન જો વચ્ચે કોઈ બી બનાવ બને છે તો તે બનાવની હિસાબી અસર આપવી કે ના આપવી તમારા તે જ વર્ષના નાણાકીય પત્રકમાં એની વાત કરે છે. સપોઝ એવું બની શકે કે તમારા પાકા સરવૈયાની તારીખ 31/3 છે અને એ પાકા સરવૈયા તમારા શેર હોલ્ડરની મિટિંગમાં અપ્રૂવ થાય છે 30/6 ના રોજ. તો આ 3 મહિનાના સમય દરમિયાન કોઈ એક એવી બનાવ કે ઘટના બની ગઈ છે કે જે તમારા ચાલુ વર્ષના નાણાકીય પત્રક પર અસર પાડી શકે છે. એ વખતે તમારે એ બાબતને રજૂ કરવી કે ન કરવી તે બાબતની માહિતી આ હિસાબી ધોરણ 10 દ્વારા મેળવી શકાય છે. પરંતુ આ બાબત પણ શું છે કે તે સંચાલકો પર આધાર રાખે છે. તો ઘણી વખત પાકા સરવૈયાની તારીખ પછી કોઈ એવો બનાવ બની ગયો હોય કે જે તમારા ચાલુ વર્ષના નાણાકીય પત્રકને અસર પાડી શકે તો એ બાબત રજૂ કરવામાં ન આવી હોય તો તેને સત્યની ગેરરજૂઆત પણ કહી શકાય. એટલે કે એનું રિઝલ્ટ સત્યની ગેરરજૂઆતમાં પણ પરિણમી શકે છે. નેક્સ્ટ ભૂલ છે વિસરચૂક. તો વિસરચૂક કોને કહીશું? તો કોઈ વ્યવહાર ધ્યાન બહાર શરત ચૂકથી નોંધવાનો બાકી રહી જાય કે તેની ખતવણી બાકી રહી જાય તો તે વિશેની ભૂલ વિસરચૂક ભૂલ ગણવામાં આવે છે. જ્યારે તમે કોઈ એક વ્યવહારની વાત કરો છો કે તમારો એ વ્યવહાર નોંધવાનો જ બાકી રહી ગયો છે, ધ્યાન બહાર રહી ગયો છે, એટલે તમે તે વ્યવહાર નોંધ્યો જ નથી તો સામાન્ય રીતે તેની ખતવણી પણ કરી નથી. આ વ્યવહાર નોંધવાનો બી બાકી છે કાં તો પછી તેની ખતવણી કરવાની બાકી છે તો તેને શું કહી શકાય? તો તેને વિસરચૂક ભૂલ પણ કહી શકાય છે. નંબર 5 છે દગો. તો રોકડ કે માલની ચોરી કે ઉચાપત ભૂતકાળમાં થયેલ હોય પરંતુ તેની જાણ થયેલ ન હોય. એટલે કે તમારું રોકડ છે કે કોઈ બી માલ છે તેની ઉચાપત કરવામાં આવેલી હોય એટલે કે તેની ચોરી કરવામાં આવેલી હોય પરંતુ તેની જાણ તમને થયેલી નથી
તો તેને શું કહેવામાં આવશે? દગો કહેવામાં આવશે. આમ હિસાબી ભૂલોમાં આ 5 પ્રકારની ભૂલો એટલે કે ગાણિતિક ભૂલો, નીતિઓના અમલમાં ભૂલ, સત્યની ગેરરજૂઆત, વિસર્ચૂક અને દગો વગેરે જેવી ભૂલોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીશું જેવી રીતે હિસાબી નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો, જેવી રીતે હિસાબી અનુમાનોમાં ફેરફાર કરવામાં આવ્યો, તેવી જ રીતે આ હિસાબી ભૂલોમાં પણ ફેરફાર થાય તો તે કઈ રીતે કરવામાં આવશે, હવે આપણે તેની વાત કરીશું. ભૂલો અંગે હિસાબી અસર. જ્યારે બી ભૂલો અંગે હિસાબી અસરની વાત કરીશું તો ત્યારે એક બાબત એ યાદ રાખવી કે આ ભૂલો એવી હોઈ શકે છે કે જે તમારા નાણાકીય પત્રકને અસર કરી શકે છે. જ્યારે કોઈ બી પ્રકારની આવી ભૂલો થાય છે એટલે કે તમારી ભૂલોની હિસાબીમાં કઈ રીતે રજૂઆત કરવી, તો તેના માટે 2 બાબત છે. પહેલી બાબત છે, જો હિસાબી ભૂલ ચાલુ વર્ષને લગતી જ હોય તો નાણાકીય પત્રકો મંજૂર થાય તે પહેલા ભૂલો સુધારી લેવી જોઈએ. એટલે કે જો હિસાબી ભૂલ તમારી ચાલુ વર્ષને લગતી જ છે અને તમને અત્યારે હાલમાં જ ખબર પડી ગઈ છે કે આ ભૂલ તમારા ચાલુ વર્ષને અસર કરી શકે, એટલે કે તમારા ચાલુ વર્ષના નાણાકીય પત્રકોને અસર કરી શકે, નાણાકીય પત્રકો મંજૂર થાય તે પહેલા તે ભૂલને સુધારી લેવામાં આવે છે. અને બીજી બાબત છે, જો અગાઉના વર્ષો દરમિયાન ભૂલો થયેલ હોય અને તેની જાણ ચાલુ વર્ષમાં થાય તો તે ભૂલ ચાલુ વર્ષમાં સુધારી નાણાકીય પત્રકમાં ભૂતકાળના સમયમાં થયેલ ભૂલ અને સુધારેલ ભૂલની તુલનાત્મક માહિતી પ્રગટ કરવી જોઈએ. જો તમારી કોઈ ભૂલ છે જે અગાઉના વર્ષોમાં થઈ ગઈ છે અને તેની જાણ તમને ક્યારે થઈ રહી છે, તો અત્યારે હાલમાં ચાલુ વર્ષમાં થઈ રહી છે, તો ચાલુ વર્ષના નાણાકીય પત્રકમાં તે ભૂલને સુધારી દેવામાં આવેલ છે અને ભૂતકાળના સમયમાં થયેલ ભૂલ તેમજ સુધારેલ ભૂલની તુલનાત્મક માહિતી પ્રગટ કરવામાં આવે છે કે એ ભૂલના કારણે તમારા નાણાકીય પત્રક ઉપર શું અસર થઈ રહી છે. આ ભૂલો અંગે જ્યારે બી તમે હિસાબી અસર આપો છો ત્યારે પણ 2 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે કે જ્યારે ભૂલ ચાલુ વર્ષને લગતી જ હોય તો ત્યારે તે જ વર્ષના નાણાકીય પત્રકમાં તે મંજૂર થાય તે પહેલા તેની હિસાબી અસર આપવી દેવી, અને જો આ ભૂલ અગાઉના વર્ષો દરમિયાન થયેલી હોય અને તેની જાણ તમને ચાલુ વર્ષે થયેલી છે તો તમે શું કરશો, તો ચાલુ વર્ષમાં તરત જ સુધારી દેવામાં આવે છે અને ભૂતકાળના વર્ષોમાં તેને સુધારીને એ ભૂલ પહેલાની અને ભૂલ સુધાર્યા પછીની તુલનાત્મક માહિતી પ્રગટ કરવામાં આવે છે કે જેથી તમને ખબર પડી શકે કે આ ભૂલોની સુધારણા પછી નાણાકીય પત્રક ઉપર તેની શું અસર થઈ શકે છે. આમ તેની પણ તુલનાત્મક માહિતી રજૂ કરવામાં આવે છે. હવે ભૂલો અંગે હિસાબી અસરની આગળ ચર્ચા કરીએ તો પહેલા તમે જ્યારે ભૂલો સુધારી દો છો, પણ ઘણી વખત એવું બી બને છે કે ભૂલોની તમે જે રકમ છે એ એક્ઝેક્ટલી આઈડેન્ટિફાઈડ નથી કરી શકતા, એટલે કે તમારી જે ભૂલો અંગે તમે જે હિસાબી અસર આપવા માંગો છો તેની પાછળ વળતી અસરની રકમ નક્કી કરી શકાતી નથી, એટલે કે તમારી ભૂલ અગાઉના સમયમાં થઈ ગયેલી છે. હવે તમે અગાઉના સમયમાં ભૂલ કરી લીધેલી છે તો તેની પાછળ વળતી અસરની રકમ શું હશે તે ઘણી વખત નક્કી કરી શકાતું નથી. જ્યારે પણ આવું કંઈ થાય છે કે પાછળ વળતી અસરની રકમ નક્કી ન કરી શકાય તો તે વખતે નીચેની બાબતોનું પ્રગટીકરણ કરવામાં આવે છે. તો એમાં કઈ બાબતો હોઈ શકે છે, તો એમાં આ 5 બાબતો હોઈ શકે છે કે ભૂતકાળના સમયની ભૂલનું સ્વરૂપ, કે તમે ભૂતકાળમાં જે બી ભૂલ કરેલી છે તો એ વખતે ભૂલનું શું સ્વરૂપ હતું, તો તે સ્વરૂપ નક્કી કરવામાં આવે છે. તે ભૂલ સુધારણાની રકમ, ભૂલ સુધારણાને કારણે નાણાકીય પત્રકોની જુદી જુદી વિગતો પર અસર, ભૂતકાળના જે વર્ષમાં ભૂલ થયેલ હોય ત્યારથી ચાલુ વર્ષ સુધીની ભૂલ સુધારણાની રકમ, અને લાસ્ટમાં જો ભૂલ સુધારણાની રકમ નક્કી ન કરી શકાય તો તે અંગે કારણ. એટલે કે જ્યારે તમે અગાઉના વર્ષોની ભૂલોની વાત કરો છો તો ઘણી વખત એવું બી બને છે કે તેની પાછળ વળતી અસરની રકમ નક્કી કરી શકાતી નથી. જ્યારે આવું કંઈ બને કે તમે પાછળ વળતી અસરની રકમ નક્કી કરી શકતા નથી તો ત્યારે નીચેની બાબતોનું પ્રગટીકરણ કરી દેવું જોઈએ, જેમાં ભૂતકાળના સમયની ભૂલનું સ્વરૂપ, તેની ભૂલ સુધારણાની રકમ શું હશે, ભૂલ સુધારણાને કારણે નાણાકીય પત્રકોની જુદી જુદી વિગતો પર તેની અસર શું આવી રહી છે તે બાબત જાણી શકાશે, ભૂતકાળના જે વર્ષમાં ભૂલ થયેલ છે ત્યારથી ચાલુ વર્ષ સુધીની ભૂલ સુધારણાની રકમ શું છે એ જાણી શકાશે, અને અંતમાં જો ભૂલ સુધારણાની રકમ જ તમે નક્કી નથી કરી શકતા તો તે અંગેનું કારણ પણ જણાવી દેવામાં આવે છે. આમ હિસાબી નીતિ હોય કે હિસાબી અનુમાનો હોય, તમે ઘણી વખત એવું બને છે કે તમે આ ફેરફારની રકમ નક્કી નથી કરી શકતા, તો તે બાબત અંગે તમારે કારણો પણ દર્શાવવા જરૂરી બને છે. આમ અહીંયા આપણું હિસાબી નીતિ, હિસાબી અનુમાનો અને ભૂલોમાં થયેલ ફેરફાર અંગેનું હિસાબી ધોરણ સમાપ્ત થાય છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે નવા લેક્ચરમાં નવા યુનિટ સાથે ફરીથી મળીશું. વન્સ અગેન ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः